નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ વિજય કૂચ શરૂ કરી દીધી છે. મેઘરજ તાલુકા પંચાયતની ભૂતિયા બેઠક અને ધનસુરા તાલુકા પંચાયતની 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજયી જાહેર થયા છે. અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીનો જંગ ખરાખરીના તબક્કે પહોંચ્યો છે. મેઘરજ તાલુકા પંચાયતની ભૂતિયા બેઠક પર ભાજપના ઉમેદવાર સુખી રાઠોડ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસ અને આપના ઉમેદવારોના ફોર્મમાં ટેકનિકલ ખામીઓના કારણે ફોર્મ રદ થતા ભાજપે અહીં જીતનું ખાતું ખોલ્યું છે. વિજયી જાહેર થતા જ સુખીબેન રાઠોડે મતદારો અને પક્ષનો આભાર માન્યો હતો. બીજી તરફ ધનસુરા તાલુકા પંચાયતમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. અહીં કુલ 18 બેઠકો પૈકી 3 બેઠકો પર ભાજપે કબજો જમાવી લીધો છે. ધનસુરા 1 બેઠક પરથી રવિ વસાવા, ધનસુરા 2 બેઠક પરથી કાજોલ ખાંટ અને બિલવળિયા બેઠક પરથી મંજુલા પરમાર બિનહરીફ વિજય બન્યા છે. વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા ભાજપ માટે જીતનો માર્ગ સરળ બન્યો હતો. મારી સીટનું નામ ભૂતિયા 4 છે અને હું બિનહરીફ જાહેર કરેલ છે તે બદલ હું ખૂબ આભાર માનું છું. અત્રે ઉલ્લેખનીય છે કે ધનસુરા તાલુકા પંચાયતની બાકી રહેલી 15 બેઠકો માટે હવે રસાકસી જામશે. 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ત્યારબાદ જ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. જોકે ચૂંટણી પહેલા જ મળેલી આ સફળતાથી ભાજપ છાવણીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે, જ્યારે વિરોધ પક્ષો માટે આ એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.